ભાવનગરમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। ભાવનગર શહેરના મુખ્ય એવા ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલ બિઝનેસ સેન્ટરના વેપારીઓએ આજે સજ્જડ બંધ પાડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મોબાઈલની દુકાનો ધરાવતા આ વેપારીઓનો આક્ષેપ એ છે કે બિઝનેસ સેન્ટરની બહાર બેસતા પાથરના ધારકો અને આવારા તત્વો દ્વારા ભારે હેરાનગતિ કરવામાં આવે છે। વેપારીઓના જણાવ્યા અનુસાર પાથરના ધારકો ગ્રાહકોની હાજરીમાં અભદ્ર ગાળાગાળી કરી અને માહોલ છે તે બગાડે છે, જેના કારણે લેડીઝ ગ્રાહકોને પણ ભારે હાલાકી પડે છે। મોટી સંખ્યામાં વેપારીઓ સિટી ડીવાયએસપી કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસને રજૂઆત કરી આવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। બિઝનેસ સેન્ટરના વેપારીઓએ દુકાન બંધ રાખી છે અને પાથરના ધારકોની હેરાનગતિ સામે ઉગ્ર વિરોધ છે તે કર્યો છે। સામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓ થયા પરેશાન અને મોબાઈલ વેપારીઓ રજૂઆત કરવા ડીવાયએસપી કચેરી છે તે પહોંચ્યા હતા। રાકેશભાઈ ગુરુબક્ષાની બિઝનેસ સેન્ટરમાં આપણી દુકાન છે। અમે રજૂઆત કરવા આવ્યા છો ને શું પ્રશ્ન છે? બહાર પાથરણાવાળા અને લારીવાળા જે છે અમુક લોકોનો ત્રાસ છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રજૂઆત અમે કરી છે અને કે તમારું 2-3 દિવસમાં સોલ્યુશન થઈ જશે એવું સાહેબ આશ્વાસન આપ્યું છે। પ્રોબ્લેમ ખાલી લારીવાળાના છોકરાઓ ત્યાં અંદર ફરે છે અને આખો 24 કલાક ત્યાં રહેતા હોય છે અને ત્યાં ગાળું બોલું ગમે ગ્રાહક લેડીઝ કસ્ટમર જે અમારે માર્કેટમાં આવે છે એને લોકોને આવવાની તકલીફ પડે છે। એના માટે પહેલાં બી અમે 1.5 વર્ષ પહેલાં બી રજૂઆત કરી હતી। આ બીજી વાર અમે રજૂઆત કરવા આવ્યા છીએ। કઈ જગ્યાએ રજૂઆત કરવા આવ્યા? એસપી ઓફિસે। આ રજૂઆત કરવામાં કોઈ પરિણામ નહીં આવે તો શું કરશો? પછી આગળની જે અમારી જે એસોસિએશન ભેગું થઈને જે ડિસિઝન લેશે એ પ્રમાણે અમે કરશું। તમારું નામ? રાકેશભાઈ ગુરુબક્ષાની બિઝનેસ સેન્ટરમાં આપણી દુકાન છે। અમે રજૂઆત કરવા આવ્યા છો ને શું પ્રશ્ન છે? બહાર પાથરણાવાળા અને લારીવાળા જે છે અમુક લોકોનો ત્રાસ છે